સુરતમાં આદર્શ પબ્લિક શાળાની લોલમલોલ સામે આવી છે। સોસાયટીના બંગલામાં જ આખી શાળા ઊભી કરી દીધી। પાર્કિંગની જગ્યા પણ તાળી, ઓફિસ કન્જેસ્ટ એરિયા છતાં મંજૂરી કેવી રીતે મળી તે સવાલ છે। શાળાની માન્યતા શા માટે રદ નથી કરવામાં આવી? જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ખુલાસો પણ માંગ્યો છે। 2 દિવસમાં ખુલાસો રજૂ કરવા નોટિસ પાઠવવામાં આવી છે। ગોડાદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલ કે જ્યાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। પરિવારજનો તરફથી આક્ષેપ કરવામાં આવ્યા હતા કે શાળા સંચાલકો દ્વારા બાકી ફી મુદ્દે વિદ્યાર્થીનીને ટોર્ચરિંગ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને તેણીએ અંતિમ પગલું ભર્યું હતું। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી જે કેટલીક ક્ષતિઓના કારણે શાળાને નોટિસ પણ ફટકારવામાં આવી છે, પરંતુ હજી સુધી શાળા સંચાલકો સામે કોઈ નક્કર કાર્યવાહી કે પગલાં છે તે હજી સુધી ભરવામાં આવ્યા નથી। શાળાની વાસ્તવિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ શાળાને મંજૂરી આપવામાં આવતી હોય છે ત્યારે તમામ નીતિ નિયમો છે તે ચકાસવાના હોય છે, પરંતુ જે પ્રમાણે આદર્શ પબ્લિક સ્કૂલ આવેલી છે, જ્યાં આદર્શ પબ્લિક સ્કૂલનું ના તો અહીં કોઈ પાર્કિંગની વ્યવસ્થા છે, ના તો કોઈ પ્લેગ્રાઉન્ડ છે। સૌપ્રથમ આપણે એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં પાર્કિંગ જે લખાણવાળું જે પોસ્ટર જોઈ રહ્યા છો તે પાર્કિંગ નહીં પરંતુ ઓફિસ છે, કારણ કે બહારથી તો પાર્કિંગ દર્શાવવામાં આવ્યું છે પરંતુ અંદરના ભાગે છે ઓફિસનો આખું પરિસર છે અને આ જગ્યાને છે તે પાર્કિંગ તરીકે દર્શાવવામાં આવ્યું છે। આ સાથે જ જે શાળા છે તે એક સોસાયટીમાં આવેલા બંગલોઝની અંદર જે ઊભી કરવામાં આવી છે, જે પણ ખૂબ જ ક્ષતિ પ્રકારની જે મળી આવી છે। એટલે આ સોસાયટીની અંદર જ્યારે શાળા ઊભી થાય ત્યારે સમજી શકાય છે કે શાળાની માન્યતા કઈ રીતે આપવામાં આવી હોઈ શકે। આ સાથે જે શાળાના અંદરના ભાગની વાત કરવામાં આવે તો કન્જેસ્ટ એરિયા છે। જો આગ જેવી ઘટના બને ત્યારે જાય તો વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવી કઈ રીતે જાય તે પણ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। અહીં સોસાયટીની અંદર આ પ્રમાણે આદર્શ પબ્લિક સ્કૂલ છે તે ઊભી કરવામાં આવી છે અને જોઈ શકાય છે કે આજ અલગ અલગ કારણો છે તે જે શાળાને નોટિસ પાઠવવામાં આવી છે તેમાં દર્શાવવામાં આવ્યા છે। શાળાની માન્યતા શા માટે રદ ન કરવી તેનો ખુલાસો પણ છે તે હાલ શાળા સંચાલકો પાસે માંગવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી શાળા સંચાલકો સામે શું નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે એક પ્રશ્ન હાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે, કારણ કે ઘટના બન્યા છતાં પણ હજી શાળા સંચાલકોનો જે બચાવ છે તે ક્યાંક જે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે। પોલીસ તરફથી પણ હજી સુધી શાળા સંચાલકો સામે કોઈ પગલાં કે કાર્યવાહી કરવામાં આવી નથી। જ્યારે નોટિસ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી પાઠવવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ જ રહે છે કે આ શાળાની માન્યતા રદ કરવામાં આવે છે કે કેમ, અથવા શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ। આવા સવાલો ચોક્કસથી જે છે તે હાલ ચર્ચાઈ રહ્યા છે। કેમેરામેન અક્ષયવાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।